બ્લોગ શૂટ કર્યો હતો. દોસ્તો આજે મારી સવાર થઈ રહી છે પોલીસ મવડી હેડક્વાર્ટર ગ્રાઉન્ડથી અને આજે છે ત્યાં સવારમાં મેં બધાની બાઇટ લીધી, ઇન્ટરવ્યૂ લીધી. આ બધા મારા સબસ્ક્રાઈબર છે અને સામેથી જ ઇન્ટરવ્યૂ આપ્યું છે. અને આંટી સવારના એમના દીકરી માટે 3-4 વાગ્યાના રાહ જુએ છે અને આ જીગરી દોસ્ત એમને મારા માટે શબ્દ યુઝ કર્યો હતો. આજે જીગરી દોસ્ત બની જ ગયા છે અને એ આવ્યા હતા દ્વારકાથી. એમનું ઇન્ટરવ્યૂ બી બહુ સારું એવું રહ્યું છે અને આજે સવાર કંઈક આ રીતે થઈ છે. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. અને અત્યારે જો મોર્નિંગમાં હજી આવી રહી છું મેં ગ્રાઉન્ડથી. મોર્નિંગમાં 6 વાગ્યા જાગી અને ગ્રાઉન્ડ પર ગયા હોય છે વિડીયો શૂટ કરવા માટે. તો ફાઇનલી અત્યારે આવી જ ગઈ છું વિડીયો શૂટ કરવા માટે. એટલે કે જે લોકો ગ્રાઉન્ડ આપવા આવે છે, પોલીસનું અત્યારે ગ્રાઉન્ડ ચાલુ છે ત્યાં ઓલરેડી તમને લોકોને ખ્યાલ જ છે. તો બાઇટ લેવા માટે, ઇન્ટરવ્યૂ લેવા માટે અમે લોકો ગયા હોઈએ છીએ. 6 વાગે જાગી, રેડી થઈ ગ્રાઉન્ડ પર ગઈ હતી અને અત્યારે વાગી ગયા છે 10. ફાઇનલી 10 વાગે ઘર પર આવી છું. ફટાફટથી ચાલો ફ્રેશ થઈશ, ચેન્જ કરીશ અને પેટમાં ચૂહા દોડી રહ્યા છે. હવે એટલી ભૂખી લાગી છે તો જોડે દૂધ લઈ આવીશું અને નાસ્તો પણ જોડે લઈને આવી ગઈ છું. આમાં છે થેપલા. સવારમાં નાસ્તો કર્યા વગર મારો દિવસ નથી ઉગતો, બટ આજકાલ કેવું છે સવારમાં જાગીને ડાયરેક્ટલી ગ્રાઉન્ડ જવું પડે એટલે દિવસ ન ઉગતો હોય ને તો બી ઉગાડવો પડે એવી હાલત છે અત્યારે. તો કોઈ નહીં, ચલો અત્યારે ફટાફટથી ફ્રેશ થઈ જાઉં, પહેલાં ચેન્જ કરી અને નાસ્તો કરીશ પહેલાં તો. અને ત્યાર પછી આગળનું જે બી રૂટીન હશે આજનું શેડ્યુલ છે એ બધું તમારી જોડે શેર કરીશ. અને બાકી તો બુક્સ વગેરેના વિડીયો જે બી તમારે જોઈતા હોય કમેન્ટ્સ કરજો, શેર કરીશ. તમારી જોડે ઓલરેડી શેર કરું છું અને હવે ફૂલ રૂટીન વ્લોગ બી તમારી જોડે શેર કરવાની છું. સો પહેલાં મેં મારી પેટ પૂજા કરી લઉં. તો ફાઇનલી ગાઈઝ ચલો આ ચેન્જ કરી ફ્રેશ થઈને હવે તો પહેલાં હું નાસ્તો કરીશ. નાસ્તામાં છે ને થેપલા મેં લાવી હતી, જેમને ગરમ કરી અને ઘી લગાવી દીધું છે. કેટલા લોકો આ રીતે નાસ્તો કરે છે કે થેપલા હોય છતાં બી તેલમાં તળેલા હોય છતાં બી ઉપરથી ઘી લગાવે છે. અને જોડે ચણા મેથીનું અથાણું છે, આ તરફ ચાય છે. તો ચલો નાસ્તો કરી લઈશ અને ત્યાર પછી કન્ટિન્યુ જે બી વર્ક કરવાનું છે સ્ટાર્ટ કરીશ. સો ફાઇનલી ગાઈઝ અત્યારે એડિટિંગ કરતાં ઓલરેડી વાગી ગયા છે 1:30 સમથિંગ અને હવે જમી લઈશ. આંખો તો એટલી દુખે છે, એટલું પેઇન કરે છે કે ન પૂછો વાત. બિલકુલ જ સહન નથી થતું. હવે માથું બી દુખવા માંડ્યું છે કેમ કે સવારની આવી ત્યારની એડિટિંગ કરું છું. વિડીયો બધા અપલોડ કરવાના હતા, આપવાના હોય એમને આપવાના હતા. શું બધું કામ ફિનિશ કરીને હવે ફાઇનલી જમી લઈશ. આજે મારા જમવામાં શું આવ્યું છે ચલો જુઓ. આમાં જે રોટલી અને મને મરચું ડેઈલી પસંદ છે, મતલબ તીખા મરચાં મેં નથી ખાઈ શકતી તો મોરા મરચાં ખાઉં છું. આમાં છે ખીચડી, વાવ મસ્ત મજાનું શાક મોકલ્યું છે મારી પ્યારી મમ્માએ. છાશ ડેઈલી જોઈએ છે જમવામાં મને. તો જમવાનું ખૂબ જ સરસ છે અને જ્યારે શાક ખીચડી હોય ને ત્યારે રોટલા મેં ખાતી નથી, છતાં બી મારી પ્યારી મમ્માએ મોકલી દીધું છે. આટલું બધું મોકલશે ને આટલું બધું ખાઈશ તો મેં મોટો હો જાઉંગી. સો મોટો નથી બનવું હોય એટલા માટે અત્યારે મેં શાક ખીચડી અને મરચું ખાઈશ, છાશ બસ, બહુ બધું વધારે નહીં જમીશ ને. સો ચલો અત્યારે પહેલાં તો મેં જમી લઈશ. પહેલાં તો મેં શાક ટેસ્ટ કરીશ કેમ કે રોટલાનું બટકું બે જોડા હોય છે, મતલબ એક જ નહીં. વાવ, શાક તો ખરેખર બહુ જ મસ્ત છે. ગાંઠિયા અને લીલી ડુંગળીનું ખૂબ જ સરસ છે. સો ચલો પહેલાં તો ફટાફટ જમી લઈશ. હવામાં જો કેટલું મસ્ત શાક છે. પહેલાં તો શાક ખીચડી જમી લઈશ. સો ગાઈઝ ફાઇનલી જમી લીધું. થોડી વાર જે બી કામ થોડું હતું એ ફિનિશ કર્યું અને હવે મારી આંખને બી રેસ્ટ દેવાનો સમય આવી ગયો છે અને મોબાઈલને બી અને ખુદના બોડીને બી. હવે આંખો બી રેસ્ટ માગે છે, મોબાઈલ બી અને ખુદનું બોડી બી. સો મેં બી થોડી વાર અત્યારે રેસ્ટ કરીશ અને બપોરે ક્યારે મને ઊંઘ તો આવતી નથી બટ થોડી વાર રેસ્ટ કરું જેથી કરીને મારો મોબાઈલ થોડો ઠંડો થાય. સખત સવારથી સખત ચાલુ છે એડિટિંગમાં, સો એટલા માટે બહુ જ ગરમ થઈ ગયો છે. સો ચાલો થોડી વાર મેં બી રેસ્ટ કરીશ અત્યારે. સો હલો એવરીવન, અત્યારે વાગ્યા છે 5:30 અને મેં બી થઈ છું રેડી થઈને પ્લાન ખબર નહીં કઈ બાજુ જઈશ બટ અત્યારે બધું કામ ફિનિશ કરીને અત્યારે સાંજે 5:30 વાગે ફ્રી થઈ છું અને અત્યારે ફાઇનલ રેડી થઈ ગઈ છું. સો ચલો મેં બી બહાર જઈ રહી છું કંઈક ઇમ્પોર્ટન્ટ કામ માટે, તો પહેલાં નીકળી જઈશ ને પછી તમારી જોડે બધું શેર કરીશ. સો ગાઈઝ બહાર તો જવાનું પડશે
સવારનું એડિટિંગ ચાલુ છે એટલે જેવું જેવું માથું બી દુખે છે અને ઉતરવાનું નામ નથી લેતું. સો જોઈએ જેનું માથું દુખે છે બંધ થઈ જાય તો મેં ક્યાંક જઈશ નહીંતર પછી આમ જ દિવસ કાઢવાનો છે અત્યારે અને મેં તો મારી બુક્સ રીડિંગ કરીશ હું અત્યારે. જો ફાઇનલી અત્યારે મેં નીકળી ગઈ છું અને ઇમ્પોર્ટન્ટ કામ માટે નહીં જાઉં અને ડાયરેક્ટલી અત્યારે મેં પહોંચી ગઈ છું મારી બેસ્ટીને ત્યાં. અત્યારે હું ઘરમાં આવી છું ત્યાં કોઈ છે નહીં સો એ હે મેરા નયા ટેડા જોઈ રહી છું જો હું તેડીને હોલથી અંદર ગઈ ત્યાં મારી બેસ્ટી તો બાથરૂમમાં અને દાદી દીકરો બંને અહીંયા રમી રહ્યા હતા. બ્લોગ શૂટ કર્યો હતો. ખાલી હાથ એનો તારા જેવડો છે. હજી અમારું ગુટ્ટુ ગુટ્ટુ અને આ તો અમારાથી મોટો ગુટ્ટો ગુટ્ટો છે. લારું પડે છે લારું બી છે આમ કરીએ આમ જો આ તારા કરતા 10 ગણો છું કેટલા 50 ગણો કહું કે 100 ગણો કહું. વાલું કરી લીધું વાલું કરી લીધું આડો રાખી દો તું તાર મમ્મી બે માં દેખાઈ નથી દેખાવા મમ્મી મને દેખાય કે પછી હરીવાલા છે ચાલુ છે. તો અત્યારે અમે લોકો આવી ગયા છે પેટ પૂજા કરી જમણવાર જોઈ લો તમે પહેલાં અને અમારી બેસ્ટી તમે ઘણા સમય પછી મારા બ્લોગમાં આજે દેખાય છે તો એના માટે ચાલુ થઈ જાય જાજા દિવસો. તો ફાઇનલી આટલું બધું જમવાનું મગાવી લીધું છે મને પેટ પૂજા કરી લઈએ અને તમારા મોઢામાં પાણી આવતું હશે બટ કંઈ થઈ ન શકે એટલે અમે છે પાણી પી જવાનું પછી મળીએ આગળ બ્લોગમાં. દેખાડો કોઈ બી લાગે તો ગાઈઝ હવે આવી ગઈ છે અમારી પાઉંભાજી. તો અત્યારે જમીને અમે ફરી જઈશું બેસ્ટીના ઘરે. જમીને નીકળી ગયા છીએ ક્યાં ગુટ્ટુ પુટ્ટુ અમારું રાહ જુએ છે. સો ગાઈઝ આજનો વ્લોગ તો મેં જ કરી સમાપ્ત. આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.